પાટણ શહેરમાં દશામાના વ્રત નિમિત્તે પાલિકા તંત્ર દ્વારા મૂર્તિ વિસર્જન માટે કોઈપણ પ્રકારના કુંડ કે અન્ય વ્યવસ્થા ન કરાતા શ્રદ્ધાળુ ભક્તોએ માતાજીની મૂર્તિ પદ્મનાભ 4 રસ્તા પાસેથી પસાર થતી કેનલમાં વિસર્જન કર્યું હતું। મૂર્તિ વિસર્જનના 2 દિવસ બાદ આજે કોંગ્રેસના કાર્યકરોએ કેનાલમાં ઉતરી મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો, સાથે જ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। પાટણ શહેરના પદ્મનાભ 4 રસ્તાથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ મારફતે નર્મદાનું પાણી સીધી સરોવરમાં ઠાલવવામાં આવે છે અને તે પાણીને ફિલ્ટર કરીને શહેરીજનોને પીવા માટે પૂરું પાડવામાં આવે છે। ત્યારે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા દશામાતાજીની મૂર્તિ વિસર્જન માટે કુંડ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જગ્યાએ મૂર્તિ વિસર્જન માટેની કોઈ વ્યવસ્થા ન કરી હોવાથી શ્રદ્ધાળુ ભક્તોએ આ કેનાલમાં માતાજીની મૂર્તિ સહિત પૂજાપાનું વિસર્જન કર્યું હતું, જેથી પીવાના શુદ્ધ પાણી અંગે સવાલો ઉઠ્યા હતા અને આ અંગે પાલિકા તંત્ર દ્વારા કેનલની અંદર રહેલી મૂર્તિઓ અને પૂજાપો બહાર કાઢી લીધી હોવાનું કહ્યું હતું। પરંતુ 2 દિવસ બાદ પણ કેનાલમાંથી મૂર્તિઓ અને પૂજાની સામગ્રી બહાર ન કાઢતા આજે કોંગ્રેસના પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો દ્વારા કેનાલમાં ઉતરી પ્લાસ્ટર ઓફ પેરિસની માતાજીની મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રી બહાર કાઢી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો, સાથે જ નગરપાલિકાની કામગીરી સામે શહેર પ્રમુખે સવાલો ઉઠાવ્યા હતા। 2 દિવસ અગાઉ હિન્દુ ધર્મનો દશામાનો તહેવાર હતો। આ તહેવારમાં 10 દિવસ માતાજીની પૂજા અર્ચના થાય છે દશામાની, અને પૂજા અર્ચના બાદ દશામાની મૂર્તિને પવિત્ર પાણીમાં પધરાવવામાં આવે છે। પરંતુ પાટણ નગરપાલિકા દ્વારા જ્યારે અગાઉ 12 મહિના પહેલાં એક ઘટના ઘટી હતી અને પ્રજાપતિ સમાજના એક જ કુટુંબના માણસોના મૃત્યુ થયા હતા દશામાની મૂર્તિ પધરાવતા સરસ્વતી બેરેજમાં, ત્યારે નગરપાલિકા દ્વારા સુફિયાણી વાતો કરવામાં આવી હતી અને અમે અગાઉ કુંડ બનાવીશું, પણ આ વર્ષે પણ એક પણ જાતનો કુંડ અહીંયા પાટણ શહેરની અંદર બનાવવામાં નથી આવ્યો, જેના કારણે દશામાના 10 દિવસના વ્રત પછી પાટણની આમ જનતાએ આ માતાજીના પૂજા અર્ચના કર્યા બાદ માતાજીની પધરામણી પવિત્ર પાણીની અંદર, નર્મદાના પાણીની અંદર જે પાણીનું પીવાનું પાણી આખી પાટણની જનતા પીવે છે કેનાલ દ્વારા, એ પીવાના પાણીની અંદર અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ઘી, દીવા જેવી તમામ સામગ્રી સાથે મૂર્તિઓના પધરાવણી કરવામાં આવી હતી અને મૂર્તિઓ કેમિકલયુક્ત હોવાથી પાટણની તમામ પ્રજાને કેમિકલવાળું પાણી પીવા મજબૂર થવું પડી રહ્યું છે। જ્યારે અમે 2 દિવસ પહેલાં ચીફ ઓફિસરને જાણ કરી તો ચીફ ઓફિસર દ્વારા સુફિયાણી વાતો કરી અને તમામ મૂર્તિઓ કાઢી નાખવામાં આવી છે, પણ આજે 2 દિવસ પછી પણ અત્યારે કેનાલની અંદર આ મૂર્તિઓ દેખાઈ રહી છે। અમારા કાર્યકરો દ્વારા, અમારા આગેવાનો દ્વારા અમે અત્યારે જેટલી શક્ય બને એટલી મૂર્તિઓ કાઢવાનો પ્રયત્ન કરી અને મૂર્તિઓ કાઢવામાં આવી છે, પરંતુ આ પાટણનું નગરોળ તંત્ર સત્વરે જાગે અને આ પાટણની જનતાને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે સમગ્ર કેનાલમાંથી જે પણ કેમિકલયુક્ત કચરો પડ્યો છે અને જે માતાજીની મૂર્તિઓ પડી છે એ તમામ બહાર કાઢી અને પીવાનું પાણી ચોખ્ખું પાટણ શહેરીજનોને મળી રહે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।